બુલેટિનમાં હવે વાત કરીશું એ સવાલની કે જેનો જવાબ રાજ્યના તમામ ખેડૂતો ઈચ્છે છે। શું માવઠાથી મળશે રાહત? ગુજરાત પરથી માવઠાની સૌથી મોટી ઘાત હાલ પૂરતી તો આંશિક રીતે ટળી ગઈ છે। હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં જે સિસ્ટમને કારણે માવઠું આવી રહ્યું હતું તે સિસ્ટમ હાલ નબળી પડી છે, જેને કારણે હાલ તો ફેબ્રુઆરી મહિનામાં માવઠું નહીં થાય। જો કે આગાહીકારો હજુ પણ પોતાની આગાહી પર અડગ છે। માવઠાનું સંકટ ટળ્યું? કમોસમી વરસાદ પર નવી આગાહી। ખેડૂતોને મળશે સૌથી મોટી રાહત। માવઠું લાવનાર સિસ્ટમ પડી નબળી? ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી। આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા। જોકે હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે। આ સમાચારથી ખેડૂતોના જીવમાં જીવ આવશે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ હવામાન શુષ્ક રહેશે। રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે। હજુ લઘુત્તમ तापमान कोई मोटो फेरफार न थवानी शक्यता है। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं रहेगा। और जो हम लोग बोल रहे थे कि सेकेंड और थर्ड को लाइट रेन का, अभी उसका थोड़ा इंटेंसिटी डाउन दिखा रहा है, तो बाद में हम इसको अपडेट करेंगे। और जो अहमदाबाद में लघुत्तम तापमान रिकॉर्ड हुआ है 15.9 डिग्री सेंटीग्रेड, और जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है गुजरात में वो है केशोद स्टेशन में 12.3 डिग्री सेंटीग्रेड, जूनागढ़ डिस्ट्रिक्ट। जो कि अंबालाल पटेलની આગાહી છે કે ગુજરાતમાં માવઠું આવશે અને રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે। આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે। તારીખ 30-31 એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે મજબૂત। ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે। પરંતુ તારીખ 2, 3 અને 4 ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માવઠું, કરા, કેટલાક સ્થળે ગાજવીજ થઈ, જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, સખ્ત પવનના તોફાનો થવાની શક્યતા છે। જેમાં માવઠા અંગે જોઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, ભાવનગરના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, તેમજ લગભગ વડોદરાના ભાગો, નડિયાદના ભાગો। પરેશ ગોસ્વામીનું પણ માનવું છે કે ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। 2025ના વર્ષના ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં આમ જોવા જઈએ તો હજુ પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થઈ રહ્યા છે। એમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યું છે, એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે અને એ અસ્થિરતાને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી એમ 3 દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો કે આ માવઠાની સૌથી વધુ તીવ્રતા છે એ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે। હવામાન વિભાગનું માનવું છે કે જેના કારણે માવઠું આવી શકે છે તે સિસ્ટમ નબળી પડી ગઈ છે। જો કે હજુ પણ સંકટ પૂર્ણ રીતે ટળ્યું નથી। આગામી કલાકો બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે કે આગામી દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે કે નહીં। ત્યાં સુધી ગુજરાતના લાખો ખેડૂતોએ સાવધાન રહેવું જ પડશે।